गाइस वेलकम टू माय न्यूअर व्लॉग। आई होप कि आप सब लोग ठीक हो गए। गुड मॉर्निंग, जय श्री कृष्ण। એની સાથે સવારના વાગી ગયા છે 10:30 અને મોર્નિંગ થઈ ગઈ છે બહુ બ્યુટીફુલ ગુડ બારિશની હારે હળવો વરસાદ ચાલુ થઈ ગયો છે। પણ વરસાદ કાલ રાતે આવ્યો ને થોડુંક ઠંડુ કરી દીધું હતું ને અત્યારે જો આપણે વ્લોગની શરૂઆત કરીને જો ધીરે ધીરે વરસાદ આવે છે। પણ હવે હું તમને વરસાદનો બીરલ પછી કારક બતાવી। અત્યારે અમારે એવું છે સોસાયટીમાંથી કાંઈ લઈ શકાય એવું નથી અને ટેરિસ ઉપર જવું પડે એવું બધું થાય છે। તો કારક ટાઈમ મળશે ને બહાર ક્યાંક ફરવા જાઉં ને ત્યાં મસ્ત સીનરી આપણે લેવું। એની સાથે ચાલો બધાને મળવી। અને કાલના વિડીયોમાં બહુ બધા લોકોની સારી સારી કોમેન્ટ આવી છે તો વિડીયોને એન્ડ સુધી જોજો અને બધા લોકોની કોમેન્ટ વાંચજો અને બધા લોકોનું આપણે નામ કોમેન્ટમાં લેશું। તો ચાલો સૌથી પહેલાં મમ્મીને ફૂલ ધોધમાર આવવા મળ્યો હોય એવું લાગે છે। અવાજ આવ્યો ઝરમર ઝરમર જ છે। ચાલો તમને બતાવું જો કેટલો વરસાદ આવે છે ને। તો આ બાજુ આ વરસાદ આવે ને દેખાય છે, તમને એટલો બધો દેખાય નહીં। આવો વરસાદ આવે છે જો તમારી ત્યાં આજે કેવો વરસાદ છે ને એવું કહો। મને એવું લાગે છે આજે છે ને કન્ટિન્યુ આખો દી છે ને વરસાદ આવવાનો હોય ને એવું લાગે છે। મમ્મીને મળીએ ચાલો। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। શું બનાવવાનું છે બપોરે? જો મમ્મી ક્યાં સોલે ભટુરા બને ને એટલે ગંગા નાયા એને મમ્મી હે એટલે જો સોલે ભટુરા બનાવવા માટે કાંદા ટમેટાનું ગ્રેવી પેલા રેડી કરવાનું છે ને। અને હવે વરસાદ ફાસ આવ્યો હોય ને એવું લાગે છે, અવાજ ફૂલ આવે છે। તો આપણો સવારનો બ્રેકફાસ્ટ બાકી છે ને વરસાદ પેલો આવે છે ને તો એક્સાઇટમેન્ટ થાય છે। જો કેવો ફાસ્ટ વરસાદ આવે જોઈ લો, આમાં પણ હરખું દેખાય નહીં કાંઈ। વરસાદનો અવાજ તમને ખાલી સંભળાતો હોય છે। તો તમારા લોકોની અમારે તો આજ મને એવું છે આખો દી જ વરસાદ આવશે કારણ કે બફારો જ એટલો છે અને સારું વરસાદ આખો દી આવે તો ઠંડુ એટલો બધો ફાસ્ટ વરસાદ આવે છે। મેં તમને કીધું હતું બહારથી વરસાદ દેખાડીને તો બહુ મસ્ત આવે। હા અમે તો કાનો ઊભો વરસાદમાં નાહી છે। વરસાદે આવ્યો ને એટલે આપણા સોલે ભટુરા બની જાય એટલે કાંઈ ગરમીની એટલી બધી વાંધો નહીં આવે એને મમ્મી, થોડુંક ટાઢું થઈ જાય। અને બીજી એક બહુ મસ્ત કોમેન્ટ આવી છે પણ પપ્પા ઉપર જમવા ટાણે અમે ભેગા થઈને તે વાંચીએ। અને ચાલો હવે જો સવારનો નાસ્તો મારો બાકી છે ને તો સવારનો નાસ્તો કરી લઉં। તો જો સવારના નાસ્તામાં છે ને મમ્મીએ ભાખરી બનાવી છે, અથાણું છે ને ચા એટલું છે ને। ત્યાં રોહિત આવ્યો તો જો રોહિતની છે ને આજે તબિયત બગડી જઈ છે એને પૂછ્યું। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। શું થયું છે તને? કેમ તાવ આવી ગયો? આપણે ઓલા ફરવા ગયા હોય 2 દી એટલે ઉજાગરો છો એટલે આવી ગયો છે। તો ડોક્ટરે શું કીધું? ડોક્ટર તો શું કહે દવા આપી દે। ડોક્ટરે એમ કીધું કે ઠંડુ ને એવું નહીં પીવાનું, ફ્રીજનું ને। તો જો એને થોડી ખબર હોય કે શું કરવા આવ્યો હોય વાયરસ એમ કે વાયરસ છે વાયરસ છે। તો જો હું દવા આપી એમાં? દવામાં તો એક બોટલ આપી છે અને એક પતાકું આપ્યું। તો જો 2 એટલી જ દવા આપી છે। અને બીજી એક વસ્તુ કે રસોડાની એક લાઇટ બંધ થઈ ગઈ છે, હવે આ લાઇટ નખાવી જોઈએ આપણે એને જરૂર નથી પણ નખાવી પડશે કારણ કે એ બાજુ કારક ઉભા રહે છે અંધારું આવે। અમે અત્યારે લગી અમે લાઇટ ચાલુ ન કરતા પણ હવે આ બ્લોગ બનાવી છે ને એટલે લાઇટ ચાલુ કરીએ છીએ। તો બંધ કરીમાં આ તો બંધ કરીમાં તો જો એ બગડી જ ગઈ છે કેટલા દિવસથી। તો આ બાજુ મમ્મી છે ને સોલે ભટુરેનો વઘાર કરે છે। તો ચાલો અમે કઈ રીતના ઘરે સોલે ભટુરે બનાવી છે ને એ તમને બતાવી દઉં અને કોમેન્ટમાં કહેજો કાંઈ ચેન્જીસ કરવું પડે એમ હોય ને તો। અને તમે કઈ રીતના સોલે ભટુરે બનાવો છો ને એ કોમેન્ટમાં લખો ને। અમે છે ને પહેલાં મમ્મીએ હિંગ નાખી છે, પછી તમાલપત્ર લવિંગ ઉઠશે નહીં ને મરસા બરસા। તો જો એટલું વસ્તુ વઘાર કરવામાં મમ્મીએ નાખ્યું છે ને। અમે શેણા છે ને એ સવારમાં પલાળીને બાફી નાખ્યા હતા એને। હા એવું છે, સાંજે પલાળી નાખ્યા હતા મને એમ કે સવારે। તો જો સાંજે ગરમ પાણીમાં પલાળી દેવાના અને સવારમાં બાફી નાખ્યા એટલે અત્યારે અમારે ખાલી વઘાર જ કરવાનો રહે। પછી શું નાખવાનું છે મમ્મી? તો ચટણી નાખવાની છે અને એની અંદર બધું ગ્રેવી નાખી દેવાનું છે। ધોવા હો ગયા મમ્મી, ધોવાળો થઈ ગયો હે। અહીંયા મમ્મીને સીમની મુકાવી હતી, મમ્મી ઉપરની બારી બંધ નથી કરી। જો બધો ધુવાળો એમાં ખોલી નાખ્યો હોત ને તો ત્યાંથી વહી જાત હે। નાકમાં ધુવાળો વહી ગયો, ઉધરસ થઈ જાય એનાથી। તો જો હવે બધું ગ્રેવી નાખી દીધું છે ને હવે મમ્મી શું કરવાનું? એવું છે તે કરવાનું બાકી છે થઈ ગયેલો છે આ તો જો હવે આ સડે ને ત્યાં તમને સિંગનો તલનો ભૂકો મમ્મી કરી નાખે ને પછી તમને બાકી રહી ગયું। તો જો મીઠું નાખે છે એવું છે। શેણામાં બાફીએ ને ત્યારે મમ્મી તમે નાખી દીધું હતું અને હવે આ ખાલી ગ્રેવી પૂરતું મમ્મીએ નાખી દીધું। હવે હળદર નાખી દીધી જો મમ્મીએ અને થોડીક એવી આ કઈ ચટણી કાશ્મીરી કે ઓલી
અત્યારે એવું છે મમ્મી જો કઈ ચટણી નાખે ની ખબર નથી, તીખું ન થઈ જાય કારક કારક. તીખું થઈ જાય તો હાલે, પણ હા. આપણે બહુ તીખું નથી બનાવતા ને. હા અમે બહુ તીખું નથી ખાતા એટલે હાલે. જો મમ્મીને ભૂલાઈ ગયું છે ને બધા લોકો એવા વખાણ કરે છે કે તમારા મમ્મી પપ્પા હજી બહુ યંગ છે એમ. હે તો સહી જ ને. યંગ છો તમે હજી. તો જો પપ્પા આવે ને ત્યાં આ વસ્તુની આપણે વાત કરીશું. પપ્પા હું કહે છે ને હવે મમ્મી તલનો અને સિંગનો ભૂકો કરી નાખે કે ગ્રેવી સડી જાય પછી તમને તલનો અને બીજો હેનો ભૂકો કર્યો, સિંગનો ને તલ. સિંગનો ભૂકો મિક્સરમાં કર્યો તો હા, મિક્સરમાં. મિક્સરમાં કરી નાખ્યો જો અને હવે છે ને ગ્રેવીની અંદર નાખે છે. આ ગ્રેવી થઈ ગઈ છે. આ ગ્રેવી થઈ ગઈ કમ્પ્લીટ રેડી જો કાંદા ટમેટાની. તો આ રીતના જ હોય છોલે ભટુરે બનાવવાનું. તો હેલું છે છોલે ભટુરે બનાવવાનું. બધાયમાં કાંદા ટમેટાની ગ્રેવી હોય, બીજું કાંઈ એવું છે તો જો કાંદા ટમેટાની ખાલી ગ્રેવી જ હોય. તો અમે એટલો જ નાખવાનો છે, ભૂકો નાખવાનો છે. તો ચાલો મમ્મીએ બધી લાઈટ ચાલુ નથી કરી, પહેલાં હું બધી લાઈટ ચાલુ કરી દઉં. બધી લાઈટ ચાલુ હોય ને તો જ મમ્મી સરખો વિડીયો આવે. તો આની અંદર છે ને નાખી દીધી ફરીથી સિંગનો ભૂકો ને મસ્ત ગ્રેવી રેડી થઈ ગઈ. હવે શું કરવાનું? હવે થોડું પાણી નાખીને પછી આ સણા નાખી દેવાના. પછી પાછું સડવા દેવાનું. આ ઘડીક સડવા તો દેવાના. આ શેણા છે ને હવે આની અંદર ગ્રેવીની અંદર નાખશું અને કેટલું પાણી નાખીએ છીએ જોઈ અને પછી પપ્પાનો આજે રિવ્યૂ લેવી, કારણ કે કેટલા દિવસથી છોલે ભટુરે કરતા હતા ને આજે ફાઇનલી બની ગયા. અને ભાઈ વરસાદ આવ્યો ને તો રસોડામાં હું અત્યારે બેઠો છું ને તો ગરમી બહુ મમ્મી થાય છે. હા તો એ ગરમી જ એટલી છે. ગરમી એટલી છે. અને જો શાક આ બાજુ બને છે ને બધા શેણા નાખી દીધા ગ્રેવીની અંદર ને મમ્મી ઘડીક પહેલા લાલ કલર હતો ને હવે કેમ કલર બદલી પાણી ગયો? નાખ્યું ને એટલે કલર ફરી એવું ગયો. છે પાણી નાખ્યું એટલે કલર ચેન્જ થઈ જાય. તો જો હવે છે ને આપણું ઓલમોસ્ટ મસ્ત મજાની ગ્રેવી થઈ ગઈ છે ઓરેન્જ કલરની. અને હવે આ સણિયાને આપણે કાળા કરવા હોય ને તો બાફીને ત્યારે સાની ભૂકીને આવે ને હા. કોથળ જરીક બાંધીને નાખી દઈએ ને તો કાળા સણિયા થાય. તો કાળા હારા કે આ હારા? આપણે બે ગમે એવું છે. ઘણા એમ કે ધોળા ધોળા અમે ધોળા કરવી અને ઘણા કાળા કરે. તો આપણું શાક બની ગયું હવે હે ને? હવે કઈ નાખવાનું કે કેટલા મિનિટ લગી સડવા દેવાનું? તો જો તમારી રીતના હા ગ્રેવીનો કલર જો ચેન્જ થઈ ગયો. ચાલો હવે આપણું શાક બની ગયું છે ને હવે થોડીક વાર શેણા રેડી થવા દેવું પછી જમવા ટાણે બધા લોકો સાથે મળીને ખાશું. અને જે ભટુરા બનાવવાના બાકી છે તો તમને ભટુરાની રેસીપી લોટ બાંધી રાખું. તું નીચે જા તો મમ્મીને ખાલી પૂછી લે લોટમાં શું નાખવાનું હોય. મમ્મી લોટમાં લોટ બાંધીને એમ જ બાંધવાનો. બધા મેંદાનો નાખે પણ આપણે મેંદાનો નથી નાખવો. ખાલી પૂરીનો બાંધવી એમ જ. રોટલીનો જ કરવો છે. તો પૂરીનો બાંધવીને એમ પણ પૂરીને લાંબી કરી નાખવાની એટલે છે ને ભટુરું બની જાય લાંબી વણવાની. અને અમે મેંદો જરી યુઝ નહીં કરવી, કારણ કે મેંદો ખાવો હોત ને તો અમે લારી ઉપર કેદુનું ખાઈ લીધું હોત. અમારે મેંદો નહોતો ખાવો ને એટલે જ ઘરે બનાવ્યું છે. તો હવે મળીશું જ્યારે ભટુરા ફ્રાય થાય ને ત્યાં. મમ્મીએ તેલ મૂકી દીધું છે ને મમ્મી નવું વાસણ લેવા તેલનું. શું છે આ બધું? નાના મોટા 3 બાઉલ લીધા છે. કેમ આવા બાઉલ લીધા? આ તળિયું આસુ આવે ને હબદાનું તેલ આવી જાય. એવું હોય ઓલામાં વાર લાગે. તો જો આ માટીનું આવે કે હેનું આવે? યામાં હળવા સેવે હોય એના સ્ટીલનું આવે હેનું આવે? સ્ટીલનું નહીં હોય, પાલેસ વાળા સેવે હોય. એવું છે. તો તમને ખબર હોય આ હેનું આવે ને તો કોમેન્ટ બોક્સમાં લખજો. મસ્ત મજાનું પૂરી તળવાનું મમ્મી વાસણ લાવ્યા છે. અને આ બાજુ જો શાકી બને ને પૂરી બનાવે. એવું છે બધું બને. તો જો આ બાજુ ભટોરા મમ્મીએ રેડી રાખ્યા છે તળીને. ને હવે બધા વારા ફરતી વાળા તળવાના છે. તળીને નહીં વળીને હા વણીને જો હવે તળે છે. તો જોઈએ આપણા ભટુરા કેવા થાય. એકમાં કેટલા હમાય? 2-3 આમ છે. 2-3 હામશે પણ પેલા ટ્રાય મારવા એક નાખ્યું છે તેલ આવ્યું કે નહીં. તો આ વાસણ મને બહુ ગમ્યું મમ્મી. છે હારું. હા. અને આ બાજુ બધા ભટુરા વળીને ભટુરા બનવા મળ્યા છે. જો અમારા ભટુરા આ રીતના ફ્રાય થયા છે તમને કેવા લાગે કોમેન્ટ બોક્સમાં લખજો. ભટુરા રેડી થઈ ગયા છે ને હવે આ બધા ભટુરા તળી લઈને પછી મમ્મી જમવા બેસવાનું છે ને આપણે. અને આ ભટુરા બધા ઘઉંના લોટના બનાવ્યા હતા હે ને? તો જો આ રીતના ભટુરા બન્યા. અને ચાલો હવે જમવા બેસી ગયા છે બપોરના 1 અને ફાઇનલી આપણા છોલે ભટુરે બની ગયા છે. તો ટાણ ફાઇનલી છોલે ભટુરા બની ગયા છે. અને શું છે રસ છે. તો બધા લોકો જમવા બેસી ગયા છે. રોહિત આવી ગયો છે. અને પપ્પાની એક એવી કોમેન્ટ આવી હતી તને ખબર છે કે પપ્પા હજી જુવાન લાગે છે, મમ્મી પપ્પા તમારા બહુ યંગ છે. તો તને હું તારું શું કેવું? યંગ છે હા તો એ દેખાતું નથી કે તમારા મમ્મી પપ્પા બહુ યંગ છે. તમારે શું કેવું પપ્પા? તમે કઈ રીતના યંગ છો? આત્મા છે ને એ કોઈ દી ગૌઠો થતો નથી. એમ નહીં તમે યંગ છે એ આત્માનું ને એવું એ લોકો ન સમજે. શરીર અમુક જાડું પહાડી હોય તો ઉંમરના મોટા લાગે. નાનું શરીર હોય એટલે ઉંમરમાં મારું શરીર પહેલેથી પપ્પા છે એવું ને હતું. આખો દી ભાગદોડ જ કરે રાખતો. અને ટેન્શન વાળું કામ ન હોય. ટેન્શન વગરનું કાંઈ કામ હોય હાવ. 5 વાગે આવીને હુઈ જાય ગમે ત્યારે કલાકમાં એને નીંદર આવી જાય ને અમને બધાને નીંદર ન આવે. ભટુરા બની જશે. હા એટલે તો મારે લપ નથી આજ ખાવાનો. કેમ?
તાવ જેવું આવે છે ભાવતું નથી ટેસ્ટ નથી આવતો એટલે એવું છે. કાંઈ જાય તો જો રોહિતને છોલે ભટુરાનો ટેસ્ટ નતા આવતો ને ચાલો બધા છોલે ભટુરે પૂરી તો હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એની સાથે સવારના વાગી ગયા છે 10 અને જો હું કામમાં થોડીક મમ્મીને હેલ્પ કરાવીને ત્યાં ફ્રી થઈ છું અને હવે હું થોડીક વાર વાંચી લઉં શિવ પુરાણ અને આજે આ ગુરુવાર છે તો ગુરુવારે આજે મારે જવાનું છે ગર્ભ સંસ્કારમાં અને એક અમારે બુક પણ જમા કરે છે તે પણ હું વાંચી લઉં અને તો ચાલો. અને હા, આજે કોમેન્ટ કરો કોને કોને ત્યાં વરસાદ છે અને હવે એવું છે કે તમને જમવાને ટાઈમ જ હું તમને મળીશ. તો જો હીરવાને માટે જમવાનું થઈ ગયું છે તૈયાર. હીરવા, તાર મમ્મ શેમાં ખાવાનું છે? મમ્મ શેમાં ખાવાનું તારે? એમાં શું ખાવાનું? રોટી. તો જો હીરવાની ડીશ અહીં થઈ ગઈ છે તૈયાર. લાવી છે તે એટલું બધું આમ ખાવાની તો કાંઈ નથી પણ તૈયાર કર્યું છે, હવે ખાય એટલું સાચું. તો જો હીરવા બેન જમવા અત્યારે ઉતાવળા થાય છે પણ ખાશે કાંઈ નહીં હમણાં. મમ્મ કોને ખાવાનું હીરવું? તો બપોરના જો વાગી ગયા છે 12:30 અને હું જમવા આવી ગઈ છું. જમવામાં શું બનાવું તે ચાલો તમને હું બતાવું. તો જો જમવામાં બનાવ્યું છે રોટલી છે, ગરમર છે, આ અથાણું છે અને આ ચણાનું શાક બનાવ્યું છે અને આ કેરી છે અને છાશ ને દહીં. જેને જે ખાવું હોય ને તો જો જમવા બધા બેસી ગયા છે અને મમ્મી બનાવે છે ગરમ ગરમ રોટલી. વાગી ગયા છે 6:30 ને ઘરે આવી ગયો છું. અત્યારે એવું હતું કે હું ગયો તો સોનલને લેવા ક્લાસી છે ત્યાંથી એના ઘરે મૂકવા ગયો તો મૂકીને હજી ઘરે આવ્યો. તો આજે આપણે ચા પીવાનું કેન્સલ છે. કેમ મમ્મી ચા પીવાનું કેન્સલ છે? કોઈ કીધું નહીં આજે, કારણ કે થોડુંક મોડું થઈ ગયું ને એટલે ન કીધું. હે ને એને કીધું તું કે નહીં? તો એને હું પેલા ઘરે મૂકી ગયો હતો ને પછી સોનલને લેવા મૂકવા ગયો તો એવું બધું હતું. અને પછી સોનલ હવે વિડીયો મોકલશે, જોઈએ છીએ હું વિડીયોમાં મોકલે છે. તો આજે આપણે છે ને તરબૂચ ખાઈ લઈએ. મમ્મીએ તરબૂચ કેટલા દિવસ સવારનું કાપીને રાખ્યું છે તો આજે હેલ્ધી થોડુંક ખાઈએ. આજે ગર્ભ સંસ્કારમાં જવાનું હતું ને એટલે ઝાઝો વિડીયો નથી ઉતારી શકીએ. ને આ બાજુ જો મમ્મી છે ને આજે સાંજનું જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે. શું બનાવવું નહીં બતાવી દઉં તમને. શું બનાવવાનું છે મમ્મી? ભાખરી બનાવું છું, ચા બનાવું છું, બપોરનું શાક પડ્યું છે. કેમ ભાખરી ને ચા? કઈ શાક નથી બનાવવાનું? શાક ગલકાનું હતું તો કોઈને ખાવું એવું છે તો કોઈને ખાવું નથી ને ખાલી ચા ભાખરી બનાવી નાખશે અને ગલકાનું શાક હજી મમ્મી બનાવશે. ને જે બપોરનું છોલે ચણાનું શાક પડ્યું છે ને છોલે ચણાના શાકની રેસીપી તમને કેવી લાગી ને એ કોમેન્ટ બોક્સમાં લખજો. તો આજે કેમ ચા બા કાંઈ બનાવરાવી નહીં? આજે એમાં એવું છે તું કાંઈ આવ્યો નતો, હા હું એકલો હતો. હા જે ઓલો આવ્યો અક્ષિત તો એને હા. વયો ગયો. તો પછી જો ચા પાવ આજ કાંઈ ચા બાનો પ્લાન નહોતો એટલે આપણે ગરમ પાણી પી લીધું ને તરબૂચ ખાઈ લીધું. તો કાલની જે બધી કોમેન્ટ છે ને એ વાંચી લઈ. કાલે બહુ બધા લોકોએ કોમેન્ટ કરી હતી તો શું શું કોમેન્ટ આવી છે ચાલો ફટાફટ વાંચીએ. પહેલી કોમેન્ટ કોની છે? અનિલભાઈ ઝાપડિયા, હા સરસ ફરવાની મજા આવી, મિત્રો સાથે અલગ જ મજા. હા, મિત્રો સાથે ફરવા જાવ ને એટલે એ અલગ મજા છે. ફેમિલી સાથે જાવ તો એ અલગ મજા છે. પછી મિત્તલ કાછડિયા, હું રોજે મારું કામ મૂકીને તમારો વ્લોગ જોઉં છું, મસ્ત બનાવો તો છો. થેન્ક યુ સો મચ. આવી જ રીતના સપોર્ટ કરતા રહ્યો તો આનથી પણ સારા સારા વ્લોગ બનાવીને એવું અમે અંદરથી આમ શું કહેવાય ઇન્સ્પાયર થાય. નીલમ રાજપાલ, હા. થેપલા ઈ કે સંકટ સમયનું ઈ કે સાકળ કહેવાય ઈ કે. એ તો ભાઈ થેપલા ગમે ત્યાં જઈને હવે આપણે લઈ જ જવાના છે. બહુ મજા આવે થેપલા હોત અને ને. ઓલું જેણે ઓલું સાપુતારાનું સાપનું મંદિરનું કીધું હતું ને, એને ઈ ઓલો પરમગુરુના વ્લોગ જોઈને કીધું. હા, એમાંથી એને જોયું છે મંદિર, એને નથી જોયું. તો આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે સાપુતારા જાવું ત્યાં જાવું. પછી ભારતી ઇસ્લામિયા, હા. વેરી નાઇસ વ્લોગ. હા. અક્ષય સુરાણી, તમારા પપ્પાનો બિઝનેસ તો એમાં હવે બે પપ્પા બતાવ્યો. કોના પપ્પાનું કહો છો? તો મારા પપ્પાનો બિઝનેસ કાંઈ નથી. અમે જે બિઝનેસ કર્યો ને એ જ મારા પપ્પા કરે. પછી પછી વનિતા ગુંદરણિયા, હા. સોનલના પપ્પા સુરતમાં ક્યાં રહે છે? આ સુરતમાં રહી છે એ લોકો, જગાત નાકા સાઈડ રહી છે. અમે મોટા વરાસા સાઈડ રહી છે. દર્શિતા જાની, નાઇસ વ્લોગ. હા. સોનલ પિયરમાં ખૂબ જ મજા કરે છે. હા. તેમના પપ્પાએ સરસ ભજીયા બનાવ્યા. હમણાં મજા જ છે. હમણાં ખુખડી બનાવીને ભજીયા બનાવ્યા. અમારી કરતાં રેસીપીમાં અત્યારે એ લોકો આગળ છે. ટપુ હિરેન, તમારા મમ્મી પપ્પા કેટલા યંગ દેખાય છે? હા, જો એ કોમેન્ટની વાત કોઈની આપણે નજર બપોરે ન લાગે જમતા હતા તે તમારા આ વાત કરી લીધી. પછી પછી દુધાત ઘનશ્યામ ગુડ, હા, નિતરાજ સોલંકી, તમે ક્યાં કાસ્ટના છો? અમે પટેલ છે. Next. નીલમ રાજપાલ, આન્સર ઇઝ માંડવી. કાલ ઉખાણું પૂછ્યું હા, હતું ને, એનો માંડવી answer તો એમ ને. માંડવી થાય. હા. એમ જો તો પૂરી થાય. પૂરી થાય. માંડવી સિટીનું નામ છે, હા. પૂરી સિટીનું નામ છે. હમ.
પછી પછી કૃષ્ણા ખેની કરીને જેને કીધું હમણાંથી તમારા બહુ બોરિંગ બ્લોગ આવે તો જો આની ઉપર આપણે વાત કરી લઈએ, તમને શું લાગે છે આ કોમેન્ટ વાંચવીને એ બધું બોરિંગ છે? તો તમે લોકો થોડું ઘણું મને કોમેન્ટમાં સજેસ્ટ કરશો. એ પાર્ટ આપણે કાઢી નાખશું, એની જગ્યાએ આપણે કાંક બીજો પાર્ટ તમે એડ suggest કરશું. કરો. તમે લોકો સજેસ્ટ જેની વધારે કોમેન્ટ હશે એ આપણે કરીશું. પછી નેક્સ્ટ મેકાબેન કાકડિયા શું હા. ખૂબ સરસ રતિભાઈ. એ ભજીયા બનાવતા એનું કહે છે. પછી પછી સોનુ કુઠડિયા તમે બધા ગુજરાતી સારું બોલો છો. હા. સોનલબેન ને કહેજો કે કોમેન્ટ વાંચતા રહે. હા, તો એ બધી કોમેન્ટ એ વાંચતી જ હોય, પણ એ વિડીયોમાં નથી લેતી, કારણ કે અમે બધા સાંજે ભેગા મળીને વાંચતા હોય નથી. અસ્મિતાબેન દેવાણી જય શ્રી કૃષ્ણ. કોરા કારા ગુડ જય મોર્નિંગ. શ્રી કૃષ્ણ, જય શ્રી કરી કૃષ્ણ, આગોલા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પછી કાવ્યા છે રાઠોડ છે, એણે એમ કીધું છે કે મારા છોકરાનું નામ લેજો. એના છોકરાનું નામ છે તો નાવ્યા. જો એક આપણા છે ને સબસ્ક્રાઈબર છે, તેના નાના નાના છોકરા ઈ બહુ આપણો ક્યુટ video હશે. જોવે છે. એ બે છોકરા આપણો વિડીયો જોવે છે, તો બેયનું નામ છે, એકનું નામ છે નાવિયા અને એકનું નામ કાવ્યા. તો બેયનું નામ વાહે સરખું હોય એવું તો કાવ્યાની મમ્મીનું નામ છે એવું છે. નાવ્યા એની બેબીનું નામ. એવું જ. તોય આમ સરખા જેવું છે ને હા, નાવ્યા, ભલે. કાવ્યા. નાવિયા ને કાવ્યા બે સરખું જ છે. તો નાવિયા આવી જ રીતના અમને સપોર્ટ કરતા રહીજો. પછી રોજીના દોદાણી હા. સરસ વિડીયો પેલા ભજીયા બન્યા તમારા. આ ભજીયા જોરદાર બનાવ્યા હતા ને ઘણા લોકોની કોમેન્ટ આવી મોઢામાં પાણી આવી ગયું. પછી સીએમ રાવલ ચાદર નું કહેવાય ચુંદડી કહેવાય. હા, એમાં એવું હતું, અમે ત્યાં ગયા ને જ્યારે શિરડી, તે એમ કહેતા હતા કે સમાધિ ઉપર ચાદર ચડે. સુંદરી માતાજીની હોય, સમાધિ ઉપર જે વસ્તુ ચડાવવાની આવે ને એને ચાદર કહેવાય. પછી લલિત સોલંકી સોનલબેનના પપ્પાએ ભજીયા સરસ બનાવ્યા. હા, પછી વૈશાલી પ્રિયાદર્શી હા. કૃષ્ણ ભગવાનની સેવા પૂજા કરો છો તો 11 નથી કરતા અને 11 અમે કૃષ્ણ ભગવાન કાનુડા અમે લાવ્યા છીએ ઘર, પણ એટલી બધી અમે સેવા કરતા નથી. કારક વાઘા બદલાઈએ અને ભાતની અમને ખબર નહોતી 11 ઉપર ન ખવાય. પહેલું અમને જાણવા મળ્યું. હર્ષાબેન તળાવિયા રોહિત બેટા સૂકો મેવો ખાતો હોય. હા, સૂકો મેવો કારક ખાય છે રોહિત હવે. બહુ એટલી કોમેન્ટ આવી હતી. તો જો આ કોમેન્ટનો સેશન તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં કહેજો, અને મમ્મીને ઓલી વાત પૂછી લઉં, 11 ઉપર ભાત ન ખવાય એવું કેમ હશે? એ મમ્મી એવું હોય 11 ઉપર ભાત ન ખવાય? 11 ઘણા એમ કે ભાત નો રંધાય એમ. કેમ? એવું આવતું છે કાક આપણને બહુ ખાસ ખબર નથી. તો ધાન તમ- કહેવાય ને હા, ધાન. તો એટલે તમે એવું. કેમ રાંધ્યા તેથી? ત્યાં આપણે તો બનાવી છે, આપણે જેવું નથી રાખતા. એવું ઘણા છે. બહુ પાકા બધા હોય ને રાખતા પાડતા હોય એ લોકોનો તો બનાવે. જો અમે તો બનાવી છે, અમને એટલી બધી ખબર નહોતી, પણ નેક્સ્ટ ટાઈમ આપણે નહીં બનાવી કારક. અને બીજી એવી વસ્તુ કે એની સાથે આજનો વ્લોગ આપણે એન્ડ કરવી છીએ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરો. કાલે પાછા મળીશું 9 વાગે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો. બાય.